સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન સતી ધર્મની જય. આજનું ભજન અશ્વિનભાઈ તથા સરયુબેન તથા એના સગા સંબંધી કુટુંબજનો, ગામજનો, સોસાયટીના સભ્ય તેમજ સંતો, ભક્તો અને ગુરુ મહારાજ સ્વયં જે આમંત્રણ દઈ અને જે આજે ભજનનો જે લાવો લીધો છે તેને ખરેખર ધન્યવાદને પાત્ર કહેવાય. તો આપણે જોઈએ છીએ આ સૃષ્ટિની અંદર ખરેખર ભજનથી ઊંચી કોઈ વસ્તુ છે નહીં. તો ખરેખર આપણે ભજન કોને કહીએ છીએ? બરાબર, કારણ કે ભજન સદગુરુ આપે અને એ પ્રમાણે જો ભજન થઈ જાય ને તો આપણો બેડો પાર થઈ જાય. તો આપણને સદગુરુએ કયું ભજન આપ્યું આપણે એનો ખરેખર વિચાર કરીએ તો આપણને ખ્યાલ પડે. બરાબર, આગળ અમારા મુક્તાબેને બહુ સરસ વાત કરી, પછી હિંમત મહારાજે વાત બહુ સરસ કરી, પણ વિચાર કરવા જેવું છે સંતોના શબ્દો. અને સંતોના શબ્દનો જો ખરેખર વિચાર કરીએ તો આપણને ખ્યાલ પડે કે આપણું આ જીવન કેવું છે. કારણ કે ગુરુ મહારાજ એક જ વાર ભજન કરાવે તો ભજન થાયા જ કરે 24 કલાક, પછી ભજન બંધ રહે નહીં. કારણ કે આગળ મુક્તાબેને કીધું ને કે તું પોતે કોણ છો? આનું ભજન કરાવ્યું ગુરુ મહારાજે તો તું ક્યાં નથી? તારા વગર કોઈ જગ્યા ખાલી નથી. તો એવું ભજન જ્યારે થાય અને ગુરુ મહારાજે આ વસ્તુ આપણને સમજાવી છે તો ખરેખર સુરતા જો ત્યાં લાગી ગઈ હોય તો આઠે પોર ભજન થાય, બીજું કઈ થતું નથી. તો એટલી તાકાત છે ગુરુ મહારાજમાં કે આપણને એક પલવારની અંદર ભજન આપી દીધું. અને ભજન કેવું આપ્યું? જે જેના ઋષિ મુનિ જાપ જપતા હતા એ હરિ નહોતા સારે વેદમાં. તો જે ઋષિ મુનિ જાપ જપતા હતા પણ કોના જપતા હતા એ આપણને ખબર હતી નહીં. પણ ગુરુ મહારાજે જ્યારે પ્રગટ કર્યું અને સ્વરૂપ ત્યારે આપણને ખબર પડી કે ઋષિ આના જાપ જપતા હતા. કારણ કે કેવા જાપ જપતા હતા? કારણ કે જાપ અજંપા વો ઘર નહીં. પાછા જાપ કે અજંપા ઈ ઘર છે નહીં. ઈ ઘરે ગુરુ મહારાજ આપણને લઈ ગયા. ત્યાં જાપે નથી ને અજંપાય પણ નથી. તો એવા ઘરે લઈ ગયા. કંઠ ઓઠ હલે નહીં, રસના રટે નહીં રામ. રામ હમારા ભજન કરે હમ કરતે હે આરામ. કારણ કે આવી વસ્તુ જ્યારે ગુરુ મહારાજે આપણને સમજાવી અને એ વસ્તુ જો આપણી સમજણમાં બેહી જાય તો આપણું બેડું પાર થઈ જાય. કારણ કે બીજું કરવું પડે નહીં, બીજું કાંઈ કોઈ વસ્તુ કરવાની નથી. તો આપણે વિચાર કરવાનો છે કે ભણવું તે સત્ય છે અને ભણવું જ જોઈએ. બરાબર છે, પણ ભણ્યા હારે પાછું આ જીવન ખરેખર ઘડવું પડે. અને જીવન જો ઘડાય નહીં તો પછી પડતર રહે. જે બોલું ખેતર પડતર રહે ને, અને ખેતર પડતું રહે તેમાં શું ઉગે આપણને ખબર છે ને? બાવળિયા ઉગે અને બોવડિયું ઉગે પછી. બરાબર છે, ક્યાંય શેન પડે નહીં. એ પડતર કહેવાય. અને પડતર ખેતર પછી નડતર થાય ને થાય. આપણું જ ખેતર પડતર પછી નડતર બની જાય. અને નડતર બને કોઈ આપણને નડતો નથી. કોઈ નડતો નથી. કારણ કે આપણું આ પડતર હતું ને એ નડતર થઈ ગયું. અને એવું નડ્યું કે આપણને હક લેવા દે નહીં. સેલા શ્વાસ હાલતા હોય અને કેવી વસ્તુ થાય. કોઈ વળે કે ગુલફી ખાવી છે, કોઈ કે વળી ઢોકળું ખાવું છે, કોઈ કે ભજીયું ખાવું છે. બરાબર, કેટલી ઈચ્છાઓ માલપા હોય છે. બરાબર, તો આવી ઈચ્છા ક્યારે થઈ? એના કારણે થઈ. આપણે એનો વિચાર કરવો પડે ને. કારણ કે ખેતર પડતર રહી ગયું અને પછી થયું નડતર. અને નડતર એવું નડ્યું ને કારણ કે આપણે જીવનને ઘડતર કરવાનું તો ઘડ્યું નહીં. ગુરુ મહારાજે જીવન ઘડતર કરવા હાટુ વસ્તુ આપી છે આપણને.
અને ઘડતર હોવું જોઈએ, બરાબર, તો આ વસ્તુ થશે. ઘડતર નહીં હોય તો કોઈ વસ્તુ નકર ભણ્યા બરાબર, ભણ્યા ગણ્યા સો ગીતે નામે પંડ પડે છે કાસુ. ભણવું તો એવું ભણવું રહે સાસુ ને સાસુ. તો સાસુ ભણવું જોઈએ, બરાબર છે, કે આપણને ગુરુ મહારાજે એવું ભણતર ભણાવ્યું છે કે એની ઉપર કોઈ ભણતર આવતું નથી. તો એવું ભણતર ભણાવ્યું છે, પણ એ આપણે ભણી જઈએ, કારણ કે ગુરુ મહારાજને આપણે સામે બેહાડીને ભણાવ્યા ખરા, પછી આપણે એકાંતમાં આપણે ભણવું પડે તો એ ભણતર થાય. નહીતર થાય નહીં. છોકરું ત્યાં નિહાળમાં ગયું હોય ને તો એ તો માસ્તર કે એમ લખ્યું હોય એમ વાસે એમ બોલે, પણ ઘરે આવીને ભૂલી જાય ને તો એમાં ટકા આવે નહીં. એ ટકા નથી આવતા. પછી તમે ગમે એમ કરો ને તો એમાં ટકા આવે નહીં. તો ખરેખર ભણતર એવું ભણવું, બરાબર છે, પોતાના સ્વરૂપનું ભણતર છે ને પોતે જ ભણવું પડે. અને પોતે ભણે ને તો જીવન ખરેખર ઘડતર થઈ જાય, બરાબર. અને ઘડતર થઈ જાય તો ખેતર કોઈ દી પડતર રહે નહીં, અને સેલે આપણને નડે નહીં, કોઈ કાળે નહીં નડે. એટલે એવી રીતે ખરેખર આપણે આપણો વિચાર કરવાનો કોઈનો નહીં, બરાબર છે. કારણ કે લાલજી મહારાજે કહી દીધું આપણને, સંતો સદગુરુ જ્ઞાન અપારા, પોસેગા કોઈ મરજી વા નર પારા. વસન થકી કોઈ વિરલા ચાલે, જેના અંતર હોય ઉજિયારા. સૌદે લોકમાં વ્યાપક છતાંય નામ રહે એક ન્યારા, સંતો સદગુરુ જ્ઞાન અપારા. તો સંતો સદગુરુ જ્ઞાન જ અપાર છે, બરાબર છે. એનો કોઈ હજી પાર પામી શક્યો નથી. પણ જે ગુરુ મહારાજના બની ગયા ને એ ભવસાગર તરી ગયા, અને જે ગુરુ મહારાજ નથી બન્યા ને એ હજી આટા મારે છે. ફેર પડવાનો નથી, એનું ઘડતર ન થયું, બરાબર. એટલે આ બધી માથાકૂટ થઈ છે, બાકી કાંઈ વાંધો છે નહીં, બરાબર છે. કાંઈ નથી આવડતું ને એ ભવસાગર તરી ગયા. એને કારણ કે ગુરુ મહારાજ ઉપર વિશ્વાસ છે, ભરોસો છે પાકે પાયે, બરાબર. આપણે શાસ્ત્ર વાંચીએ તો શાસ્ત્રમાં લખ્યું છે શિવ કોને કહેવાય, બરાબર છે. તો આ શક્તિ પણ કોણ છે ખરેખર? તો શિવ છે એ જ વિશ્વાસ છે, બીજું કોઈ છે નહીં. અને શક્તિ છે એ જ શ્રદ્ધા છે, બીજું કોઈ છે નહીં. તો આપણને ગુરુ મહારાજ ઉપર વિશ્વાસ નો હોય, શ્રદ્ધા નો હોય ને આપણું કામ થશે કોઈ કાળે? થાય ખરું, બરાબર. આપણને ગુરુ મહારાજ ઉપર વિશ્વાસ હોય ને શ્રદ્ધા હોય ને, બાકી તો કોઈ દી અંધશ્રદ્ધા જાગે જ નહીં, બરાબર. મને આ નડે છે ને બોયલું નડે ને એવું કોઈ દી થાય ખરું? આપણને કોઈ નડે ખરું? આપણે કોઈ નડતા નહીં, બાકી આપણને કોઈ નડતું નથી, બરાબર. આપણને કોઈ નડતું નથી, કોઈ આડું આવતું નથી, કારણ કે ગુરુ મહારાજે રસ્તો કરી દીધો. આપણે મુક્તાબેને કીધું ને, કારણ કે બધી વસ્તુ બાદ કરાવી દીધી. હવે નડે ખરું, બરાબર. પિંડદાની આપણે કરી દીધું, હવે કરવું નહીં પડે. પિંડદાન કરી દીધું ને, ગુરુ મહારાજને પિંડદાન કરી દીધું, હરવણું થઈ ગયું, બરાબર છે. હવે હરવણું નહીં કરવું પડે, કાંઈ કરવું પડે એવું છે નહીં. આવું ખરેખર ગુરુ મહારાજે આવી વસ્તુ આપણને નક્કી કરાવી દીધી. એનો આપણે વિચાર કરવી તો એની થોડું રહી ગયું ને, તો કે અમારે હરવણું કરવું પડશે, તો કોનું હવે, બરાબર છે. તો એ કાક ને કાક ભ્રમણા જાગે, અને ભ્રમણા જાગે એટલે કાક ને કાક થાય. કાં તો કે માતાજીને બોલાવી, તો ઘરે માતાજી નહોતા તો આપણે બોલાવવા પડે એને, બરાબર છે. આપણે કાંઈક વિચાર કરવાનો છે. ગુરુ મહારાજે આપણને જ્ઞાન ક્યું આપ્યું છે અને આપણે ક્યાં બહાર આટા મારીએ છીએ, તો એનો ખરેખર વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ મળશે પડવા તરત કે ભાઈ માતાજી ક્યાં નથી, બરાબર. અમારા લાલજી મહારાજ તો આમ ચોખ્ખું ભણાવતા હતા, બરાબર. હાવ ચોખ્ખું કહેતો કે આ થાંભલી માં, આ માયક માં, આ પાથરણા માં, બરાબર. આસન માં ક્યાં માં નથી કહેતો, બરાબર. તો આ માં બધ્ય છે ને, માં બધ્ય છે તો ઈશ્વરે પણ બધ્ય છે ને, તો આત્મા પણ બધ્ય છે ને. તો આ બધા એકના એક જ છે, જુદા છે નહીં. એવી સમજણ જો આવી જાય ને તો આપણો બેડો પાર. સમજણ ઉપર જવાનું છે, બાકી ક્યાંય નહીં. સમજણમાં બેસી ગયું તો કોઈ કાળે જવાનું નથી. તો ખરેખર આપણે સમજણમાં જો નક્કી કરી દીધું હોય ગુરુ મહારાજનો બોધ, તો કોઈ કાળે જાહે નહીં. પણ ભણતર એવું ભણવાનું, બરાબર છે, કે મનને વૈરાગ બનાવવાનું છે. મન જો વૈરાગ બની જાય ને, ઠેકડા મારતું બંધ થઈ જાય ને વૈરાગ બની જાય ને, તો ગુરુ મહારાજનું સ્વરૂપ બનીને ઊભું રહે ધાડ દઈ, બરાબર. અને એને ગુરુ મહારાજ નક્કી થઈ જવાના છે. આ મનને વૈરાગી બનાવવાનું છે, બરાબર. તનને નહીં, તનમાં તો આપણને ઘણો વૈરાગ લાગી ગયો હોય, બરાબર. પણ ઓલું માઇકમાં ઠેકડા મારતું એટલે મેળ પડતો નથી. એને ગુરુ મહારાજના ઘરે સમજાવીને ગુરુ મહારાજ સરને મોકલી દેવાનું,
બરાબર કે ભાઈ તું એનું છો અમારું છો નહીં, તું ન્યા વયું જા. અને ન્યા વહી જાય એટલે વૈરાગી બની જાય. અને વૈરાગી બની જાય ને પછી વૈરાગ વાળું જ્ઞાન હોય ને જ્ઞાન કોઈ જાય નહીં. તો આપણે ખરેખર આ ધરતી પર એક નક્કી કરવાનું છે, વૈરાગ વાળું જ્ઞાન હોવું જોઈએ તો આ વસ્તુ થાય, નકર થાય નહીં. કારણ કે લાલજી મહારાજે લખ્યું નિર્મળ નેણો અમૃત વેણો આપત સંત સુજાણ. બરાબર, નિર્મળ જેના નેણ હોય અને અમૃત જેના વેણ હોય, આપત સંત સુજાણ. તો સંતની પણ ઝાંખી આપણને કરાવી દીધી ગુરુ મહારાજે. બરાબર કે સંત ખરેખર કોને કહેવાય? તો આને સંતો કહેવામાં આવ્યા છે. કારણ કે જે બાળા વેશે ભક્તિ કરે જગસે રહે ઉદાસ, તીરથ વ્રત એની આશા કરે વો તો આવે હરિ કો દાસ. બાળા વેશે આપણે હતા તો એ ગમે એની ગોદમાં જઈને બેહી જતા હતા, ખબર હતી હે? તો એવું સ્વરૂપ જેથી થઈ જાય ને તેથી માની લીધો ગુરુ મહારાજને આપણે બધા ભેગા થઈ ગયા. આમાં જરીએ જુદા છે નહીં. બરાબર, કારણ કે નિર્મળ ગતિ થઈ જાય. બરાબર છે, જેની નિર્મળ ગતિ હોય, બરાબર, પવિત્રતા જેનું શુદ્ધ પવિત્ર ચારિત્ર હોય જેનું, બરાબર છે, તો આ વસ્તુ અવશ્ય થાય. ન થાય એવું કોઈ દી હોતું. પહેલા સંતો આમ કરતા નામ કરતા, અત્યારે ન કરે. અત્યારે ઈ કરતા ઓર કરે. બરાબર, નોહું કરવા કરે. પણ આપણને શ્રદ્ધા અને વિશ્વાસ નથી એટલે બોલ્યા કે ભલે અમને રહ્યા આવે. બરાબર, એવા ને એવા. નકર ભણવાની તાલાવેલી, આપણે અમારા મુક્તાબેને કીધું ને, ભણવાની જો તાલાવેલી હોય ને એવી તાલાવેલી તો ગુરુ મહારાજ પ્રગટ થાય ને થાય. અને સમજણ રૂપી ગુરુ મહારાજ આવે આપણે ઘરે અને આપણને જોવે ને તો સમજણ બેહી જાય, વિચારો તો સમજણ મળે બે હવા, સાંભળો તો સમજણ મળે બે હવા. ત્યારે માનજો ગુરુ મહારાજ આપણે ઘરે પધાર્યા. બરાબર છે, કારણ કે દિવાળીનું ટાણું આજ તો ગુરુજી ઘરે પધાર્યા ને એમ પધારે તરત. બરાબર છે, તો આપણે ખરેખર વિચાર કોનો કરવાનો છે? પોતે પોતાનો. કારણ કે બીજાને ઉતર્યું નથી ઉતર્યું એને જ જોવાનું. આપણે રોજ આપણો તપાસ કરવાનો, મને કેટલું ઉતર્યું છે આમાં. બરાબર છે, બીજાની આંગળી સીવવા મારા તમારે કહેતા કે એક આંગળી ત્યાં સીંધવા જાવ ને ત્રણ તમારી પાસે આવશે, એનો બરાબર વિચાર કરજો. બરાબર, એટલે ત્રણ આંગળી આપણી પાસે આવે છે એટલે આપણે પોતે પોતાનો વિચાર કરવાનો છે. પોતાનો વિચાર કરીએ ને તો કોઈ દી વાંધો આવે નહીં. મેરુ તો ડગે જેના મનડાનો ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપતુ પડે તો વણશે નહીં સોય હરિજનના પ્રમાણ. તો એના પ્રમાણ છે બધાય. આ સંતોએ બધાય પ્રમાણ આપ્યા છે. બરાબર, મનને ન ડગવા દે ગમે એવું થઈ જાય તોય. બરાબર છે, એક કરતા એક સુરવીર સળિયાતા હતા. આ ધરા ઉપર જ હતા સુરવીર. અને કારણ કે સંત સુરવીર પણ એનામાં હોય ને એને સંત કહેવાય. બરાબર, કે મરી જાય પણ એમાં બીજું કોઈ દી આવે નહીં. કારણ કે સુરવીર પણ એનામાં હોય. કારણ કે સુરવીરપણા વગર ભક્તિ ઓરાય નહીં. તો સુરવીરપણું હોવું જોઈએ તો જ આ ભક્તિ ઓરી એકાય, નકર ઓરી એકાતી નથી. તો ગુરુ મહારાજે જે રેણી ભક્તિ આપણને આપી છે, બરાબર, રેણી ભક્તિથી જ્યાં જવું હોય ને ત્યાં જવાય. પછી રેણી ભક્તિથી થાય અને રેણી વગર કાંઈ થતું નથી. આપણે ગમે એટલા બરાડા પાડી પણ રેણી ન હોય તો એનું ઈ થાય. બરાબર, આપણે રોપડો ક્યાંકથી હારો લઈ આવી અને ખેતરમાં વાવી દઈ, ખાડો કરીને ખૂબ ગોબા, બરાબર છે, રોજ ખાતરે નાખીને પાણી પાઈ, પણ એમાં લીલું રહે પણ પાંદડું કોળે જ ન આવે તો શું કામનું? બરાબર છે, અને 20-25 વર્ષ થઈ જાય તો કોળ ન આવે તો આપણે ખાલી લીલું રીપું એમ થાય. આમાં મેળ પડે નહીં ખરેખર. કારણ કે આનો આપણે વિચાર આપણે પોતાને કરવાનો છે. કોળ કેમ ન આવી? બરાબર છે, કારણ કે કાંઈક મિસ્ટેક છે અને છે આપણી મિસ્ટેકને કારણે રહી ગયું છે. નકર કોળ કાઢે ઝાડવું ઝાડવું કોઈથી જલાય નહીં. કારણ કે કોળું મળે કાઢવા તો ખબર પડવા મળે. બરાબર, જેનામાં નરમતા આવી જાય, સ્થિરતા આવી જાય. બરાબર, અને જેની સમજણમાં કારણ કે શહેરો મળે ગલગલિત થવા અને જોવા થાય એમ થાય કે સમજાવવા મળ્યું બધું. બરાબર, એ કાંઈ હસતું રહે નહીં. કારણ કે આ ઝાડવામાં બધું દેખાય, કોળ કાઢી કે નથી કાઢી એ ખબર ઝાડવામાં પડી જાય. બરાબર છે, એટલે આ બધા આપણે જે વિચાર કરીએ ને એનો બરાબર ખ્યાલ રાખવાનો. કારણ કે ગુરુ મહારાજ ગમે નાથી, બરાબર છે, આપણે એકવાર ગુરુ મહારાજને જાણી લો તમારે પ્રગટ થવાનું છે ને છે. કોઈ કાળે ગમે એમ થઈ જાય. જો ભૂતડા પ્રગટ થતા હોય, દેવી દેવતાઓ પ્રગટ થતા હોય, બરાબર, પૂરા પ્રગટ થતા હોય, ગુરુ મહારાજ ન થાય એવું કોઈ દી બનતા છે? થાય ને થાય, પણ આપણને વિશ્વાસ છે
નહીં, એટલે પાછું પડે બધું. અને વિશ્વાસ આવી જાય તો એને પ્રગટ થવું જ પડે, એમાં બે મત નથી. બરાબર? તો આવી વસ્તુ છે. અને ગુરુ મહારાજને રાતે અંતરકરણની અંદર સ્મરણ કરે કે ગુરુ મહારાજ અમારી મિસ્ટેક છે, આમાંથી કાઢો. અને કાઢે. એમાં કોઈ શંકા નથી. આપણે દુનિયાનો વાંક નથી કાઢવાનો, આપણે આપણો કાઢવાનો છે. એટલે તરત ખેતર ચોખ્ખું થઈ જાય. અને ખેતર ગઢાણ થઈ ગયું ને તો એ ચોખ્ખું થઈ જાય. અને સત્સંગ રૂપી હાથીડા મળે હાલવા. બરાબર છે? અને એમાં મારી પાસે ઉપાડા આવે, એમાં ખરીપિયા હોય. બરાબર? આ સંતો બધા ખરીપિયા વેતા કરે ને, આ દંટા ને દાખલા એ ખરીપિયા કહેવાય. અને ખરીપિયાથી જ ઉપાડા નીકળે, ત્યાં સુધી નીકળતા નથી. એટલે એક વસ્તુનો ખરેખર આપણે વિચાર કરશું ને તો આપણને આ બધો ખ્યાલ મળશે પડવા. એટલે આપણો ખરેખર જે કાંઈ ભૂલ હોય ને, આપણી વાક હોય ને, એ કાઢવા પડાય. સંતો દાખલા દ્રષ્ટાંત દે ને, એમાં આપણો વિચાર કરાય, કોઈનો વિચાર કરાય નહીં. એટલે આ બધું ભૂલ ભાંગે ને તો જ આમાંથી આગળ વધાય, નહીતર વધાતું નથી. એટલે ગમે એ વસ્તુ છે, છોકરું નિહાળમાં ભણવા જતું હોય જાતી, બરાબર, એના લક્ષ્યમાં એ ધ્યાન રાખે ને તો ભણે. પણ એ બાજુવાળામાં જોયા કરે કેમ છે, કેમ એ કોઈ દી ભણે નહીં. પરના દોષ જોવાથી જ્ઞાન થાય નહીં. એટલે એક વસ્તુ સંતોના શબ્દો છે, એમાં ખરેખર આપણે પોતાનો વિચાર કરવાનો છે. પોતાનો વિચાર કરશું ને તો આપણને ખ્યાલ પડી જાય કે આમાં કોઈ વસ્તુ આપણને બાકી રહેવા દીધી નથી. ગુરુ મહારાજે એવી વસ્તુ આપી છે. અને ખરેખર આપણે ગુરુ મહારાજે એવી વસ્તુ આપી હોય તો આપણે વિચાર કરો, આ પાંચ તત્વના ખલકામાં આપણને નહોતા જડતા, આપણે કોણ છીએ? બરાબર? અત્યારે પાવર મળ્યા કરવા. પાંચ ખલકાનો બોલે તરત એક શબ્દમાં, એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જાકો વેદનો પામ્યો એનો પાર. એક શબ્દમાં ગુરુ મહારાજે આપણને રોકી લીધા તત્વ, કારણ કે બોલતી બંધ થઈ ગઈ. બરાબર? આપણે એમ થયું કે આ ખેતર આખું પાઈ દીધું, પણ કાનમાં જ ક્યારો બોરો, આપણને ખબર આપણી નહોતી. જાત્રાઓ કર્યું, તીરથ કર્યા, વરત કર્યા, બધું કર્યું, ઊભા નાડા ને ખરા રહ્યા, પણ તોય મેળ પડ્યો નહીં. આ નો દશ બુજી. બરાબર? કે આમાં આ કોણ છે, એ દશ બુજી નહીં. એવી દશ આપણને ગુરુ મહારાજે ખરેખર આપણને બુજાડી, ત્યારે આપણને ખબર પડી કે આ વસ્તુ ખરેખર કેવી છે. અને આપણે ક્યાં દોડી કરીએ છીએ. પોતાની લગ્ની લાગી જાય ને તો પોતે હળંગ સૂત્રે બધીએ છે, એના વગર કોઈ જગ્યા ખાલી નથી. પછી જન્મ મરણનો એક ભય હતો, ગુરુ મહારાજ કાઢી નાખ્યો કે તારે જન્મય નથી ને મરણય નથી. આ ભય હતો, અને ભય કાઢી નાખ્યો. અને હવે નિર્ભયપણે રહી અને આપણે વિચાર કરવાનો છે. 4 વેદ છે, પણ 4 વેદનું વાસીન જ્ઞાન હોય ને, ગુરુ મહારાજ પાસે 5મો વેદ હતો. સૂક્ષ્મ વેદ હે ન્યારા સંતો ભાઈ, સૂક્ષ્મ વેદ હે ન્યારા. સૂક્ષ્મ વેદ હતો, સૂક્ષ્મ વેદનું આપણને જ્ઞાન આપ્યું, અભેદ જ્ઞાન આપ્યું. કેવું આપ્યું? અભેદ, જેમાં કોઈ જાતનો ભેદ છે નહીં. અભેદ જ્ઞાન આપ્યું. અને અભેદ જ્ઞાન જો ખરેખર આપણને લાગી ગયું હોય તો આપણે કરવું ન પડે બીજું કાંઈ, પછી કાંઈ કરવાનું ન રહે. એટલે અભેદ જ્ઞાન આપણને આપ્યું. બરાબર છે? એનો આપણે વિચાર કરવો જોઈએ. કોઈ જાતનો ભય આપણને લાગવો જોઈએ, કોઈ જાતનો ભય ન લાગે. લોકાસારમાં જઈએ ને તોય આપણને ભય ન લાગવો જોઈએ. લોકો તો મીઠી ઘડીક વાતો કરે, આમ થાય ને આમ થાય. બરાબર છે? અમારે આમ સારું થઈ ગયું, અમે આ કર્યું હતું ને આ કર્યું, ક્યાંયથી નહીં, કામ મોડો કરવા એટલે બધું સારું થઈ જાય. બરાબર? બાકી કાંઈ છે નહીં, બીજો વિચારે કરવાનો જરૂર છે નહીં. તો આપણે આ બધા શબ્દનો અને ગુરુ મહારાજના શબ્દનો ખરેખર વિચાર કરીએ ને તો આપણને તરત 10 મળશે બધી પૂજવા. નકર આમાં 10 નહીં પૂજે, માથાકૂટ વધતી જાય રોજ. બરાબર? કોઈ વાતે કારણ કે આ આગળ જવાય નહીં, કારણ કે ગુરુ મહારાજના શરણ સુધી પહોંચવું છે. બરાબર છે? એટલે આપણે એક જ નક્કી કરવાનું, અહંકાર તો કોઈ જાતનો નહીં કરવાનો. બરાબર છે? આગળ બેને કીધું ને, બધાને હાથ જોડાવી દીધા 3.5 કલાકમાં. બરાબર છે? તો આપણે બધાને હાથ જોડી હળી મળીને આનંદ કરવાનો છે. બરાબર? કે આ બધું મારા ગુરુ મહારાજનું સ્વરૂપ છે, બીજો કોઈ છે નહીં. આવી રીતે ભાવના જગાડી અને એની હારે પ્રેમ કરવાની જરૂર છે. આવો પ્રેમ થઈ જાય ને તો આ દુનિયામાં કાંઈ કરવું પડે એવું છે નહીં. તો આપણો પ્રેમ જોઈએ, અને પ્રેમ વગર કાંઈ મેળ પડતો નથી. એટલે ખરેખર ગુરુ મહારાજ ઉપર જો આપણને પ્રેમ પાકે હોય
તો આપણને કોઈ શંકા કુશંકા જાગે નહીં, કોઈ જાતની શંકા ન જાગે. ત્યારે માનજો કે આપણે ગુરુ મહારાજ હારે પ્રેમ છે ને છે. આપણને ઘડીક ને ઘડીક શંકા પડતી હોય તો મેળ ન પડે, બરાબર છે. કારણ કે આપણે સંપલા પહેરીને જતા હોય જરાક વ્યક્તિ હોય ને એ કે કાંક થયું લાગે, ક્યાંક નથી ધ્યાન ન રાખ્યું ને એટલે થયું છે, બીજું કાંઈ છે નહીં. આવી શંકા કુશંકા કર્યા કરો મેળ પડે નહીં. એટલે આ વસ્તુ થતો અમારા મહારાજ ઘણી વાર ગાદી હોય ને તો દીવો ઠરી જાય તો કે દીવો થઈ બધા ઊંચા નીચા મળે થવા એ કે દીવો થઈ ગયો મહારાજ કઈ ઘી નો હતો કેટલા પરિવાર એમાં હું ઊંચા જોતા છું, બરાબર છે. એટલે આ વિરલાના વખાણ રાતના દિવસ કરીએ તો ઓછા પડે કે આને અંધશ્રદ્ધા હસોડી નહીં, બરાબર છે. એટલે આ વસ્તુ ખરેખર આપણે શીખવાની હતી કે કોઈ જાતની અંધશ્રદ્ધા રહેવી જોઈએ નહીં. ત્યારે આ મેળ પડી ગયો કહેવાય, ત્યારે આપણે બીજું કાંઈ કરવું પડે નહીં. એટલે આવી વસ્તુ છે. આપણે ધીરે ધીરે ખરેખર ગુરુ મહારાજને અને ખરેખર આનંદ કરવાનો છે ગુરુ મહારાજ હારે, બરાબર. રાત દિવસ એવો આનંદ કરવાનો છે કે ગુરુ મહારાજ આપણે સામે ખડા થઈ જવા જોઈએ એકવાર, બરાબર. કારણ કે ગુરુ મહારાજ જન્મે નહીં, મરે નહીં, આવે નહીં, જાય નહીં. ગુરુ મહારાજ કાયમ છે ને છે. એ કોઈ દી આવતા જાતા નથી, એ પ્રગટ જ છે. અને ખરેખર એને આપણા સ્વરૂપમાં નક્કી કરી લેવાની જરૂર છે. એટલે આપણે કાંઈ કરવું ન પડે, આવી વસ્તુ છે. એટલે ધીરાતે આપણે ખરેખર પોતે પોતાનો વિચાર કરી અને ભવસાગર તરી જવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું છે નહીં. નહીં છોડો ગુરુજીનું નામ સુણજો, જ્ઞાનની નિશાની. નહીં છોડો ગુરુજીનું નામ સુણજો, જ્ઞાનની નિશાની. શેરડીમાંથી સારજ કાઢ્યો ને સાગર પડ્યું નામ. શેરડીમાંથી સારજ કાઢ્યો ને સાગર પડ્યું નામ. નામ મેં તો નિશ્ચય કીધું, નામ મેં તો નિશ્ચય કીધું. એ મારો રામ સુણજો, જ્ઞાનની નિશાની. નહીં છોડો ગુરુજીનું નામ સુણજો, જ્ઞાનની નિશાની. નામ જ કાશી, નામ જ ગંગા, નામ તીરથ ને ધામ. નામ જ કાશી, નામ જ ગંગા, નામ તીરથ ને ધામ. સસરાસરમાં નામ વિશાળ, સસરાસરમાં નામ વિશાળ. ચાલો મળે નહીં ઠામ, સુણજો જ્ઞાનની નિશાની. નહીં છોડું ગુરુજીનું નામ સુણજો, જ્ઞાનની નિશાની. નામ બોલાવે, નામ જ બોલે, અક્ષર નામ તમામ. નામ બોલાવે, નામ જ બોલે, અક્ષર નામ તમામ. નામ તમારે કાયાનું મળે, નામ તમારે કાયાનું મળે. કરતા સર્વેના કામ, સુણજો જ્ઞાનની નિશાની. નહીં છોડું ગુરુજીનું નામ સુણજો, જ્ઞાનની નિશાની. નામ તમારી નગરી ક્યાં છે મૂળ મુકામ. નામ તમારી નગરી ક્યાં છે મૂળ મુકામ. નામ તમારો રંગ જ કેવો, નામ તમારો રંગ જ કેવો. થોડો છે કે શ્યામ, સુણજો
કારણ કે નહીં છોડું ગુરુજીનું નામ. બરાબર. આ બધા નામ કોના છે? આપણને ખબર હતી? કોઈને એકને ખબર હતી શું છે ઈ? હવે આ નામ કોનું છે ખરેખર? ખોડીદાસ મહારાજે પદવી અંદર લખ્યું કે નામ રૂપ ગુણ મેં તો ગુરુજીના લીધા, શબ્દ નિશાને હરિએ દર્શન દીધા. તો ખરેખર નામ એ કોનું છે? આપણને દી ખબર નહોતી. બરાબર છે. તો આપણે વિચાર કરીએ તો આપણે ગુરુને ક્યાંથી માનીએ છીએ? કેમથી માનીએ છીએ? આપણે કોઈ વિચાર કર્યો? કેમથી માનીએ છીએ આપણે? બરાબર. ગમે ત્યાં યાદ કરવા હોય, આપણે અહીંથી કીધા અમેરિકા ગયા હોય ત્યાં યાદ કરવા, કેમથી કરવા? કેમથી કરવા? હાલો કહો તો. કારણ કે આપણે વિચાર તો કાંઈક કરવો જ પડશે ને. આપણે એમથી યાદ કરશું. હાલો તો ગુરુ મહારાજ છે કે નથી? ભેગા છે કે નથી? નહીં છોડું ગુરુજીનું નામ સુનજો જ્ઞાનની નિશાની. શેરડીમાંથી ચાર કાઢ્યો ને સાકર પડ્યું આ નામ. નામ અમે નિશ્ચય કીધું ઈદ અમારો આ રામ. આ રામ રામ બધી હવામાં ખબર બે હતું રામ રામ તે કોણ હોય આમ? બરાબર છે. રામ સિવાય કોઈ હોતો નથી. એવો ગુરુ મહારાજે રામ નક્કી કરાવી દીધો. હવે આ રામ સિવાય કાંઈ ખરો? બરાબર. આતમ રામ જ્યાં જોવે ત્યાં બીજો કોઈ રામ છે નહીં. બરાબર. આપણે હવારમાં આમ કરીએ રામ રામ, રામની સામે રામ જ, બીજો કોઈ છે નહીં. બરાબર છે. કારણ કે એ વસ્તુ છે અને એ વસ્તુ આપણને ખરેખર ગુરુ મહારાજે આપી છે. આનો કાંક થોડોક વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ પડે કે કેવું છે. બરાબર છે. કારણ કે ગૌમુખમાં લે છે, કોઈ ગૌમુખમાં લઈ અને કોઈ પ્રાર્થનામાં લે છે, કોઈ જપ કરે છે, કોઈ યજ્ઞ કરે છે, કોઈ સાધના કરે છે, પણ છે હું બધું. બરાબર છે. આ વસ્તુ આપણને ગુરુ મહારાજે નક્કી કરાવી દીધી. તો આનો આપણે ખરેખર વિચાર કરીએ ને તો હરક શોક ની નો આવે. હેડકી પાનબાઈ પછી હરક કે શોક કાંઈ થાય નહીં, બધું મટી જાય પછી. બરાબર છે. તો સમય કાળે બધું જે થયા કરે ને એ થવાનું જ છે. એની સામું કાંઈ જોવાનું છે નહીં. આપણને ખબર છે આ દેહ ધારણ થયો છે એકથી વિલય થઈ જવાનો છે ને છે. આત્મા નથી આવતો કે નથી જાતો. એવો ગુરુ મહારાજે ખરેખર આપણને ઓળખાવી દીધો છે. આના ઉપર આપણે થોડી વિચાર કરીએ ને તો આપણને બધો ખ્યાલ મળશે પડવા કે આ વસ્તુ ખરેખર હું છે. આને ચોખ્ખું કીધું નામ જ કાશી, નામ જ ગંગા, નામ તીર્થ ને દામ. સસરા શર્મા નામ વિશળ ઢાલો મળે ની કોઈ ઠામ. એકેય ઠામ ઢાલો નથી. ગુરુ મહારાજે આવું પદ આપણને આપી દીધું. અવિશળ પદવી ધ્રુવને આપી, દાસ પોતાનો જાણી, બાણ પ્રતાપે ગાય રતનદાસ અમર રહે એની વાણી. તો આવી વસ્તુ અવિશળ પદવી આપણને ગુરુ મહારાજે સ્થાપી દીધી. તો એનો ખરેખર આપણે વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ પડી જાય કે આપણું સ્વરૂપ કેવું ગુરુ મહારાજે બતાવી. કોઈ વાતની ખામી રાખી નથી. બરાબર. ગુરુ મહારાજે કોઈ વાતની ખામી ન રાખી. હવે ખામી છે ને એ આપણી છે, પોતાની. આપણે વિચાર કરવાનો છે. ગુરુ મહારાજની કોઈ ખામી છે નહીં. બરાબર છે. ગમે એટલા કરે. આમાં તો ઓલા ગોવિંદરામ મહારાજ નથી કીધું એની ઘોડે થાય. ગોવિંદ કહે ગુરુ મળ્યા હામટા. બરાબર. તોય શર્ટ સુધીનો નહીં. કદાચ હામટા ગુરુ કરીએ તેમાં કાંઈ ફેર પડે નહીં ને નહીં. ગમે ત્યાં જાય તોય. પણ એ પોતાની લગ્ની લાગે ને તો આમાં ફેર પડી જાય. અને તો જ આ વસ્તુ એને વરી લીધી અને તો જ આ વસ્તુ કહેવાય. એટલે ખરેખર આ ગુરુ મહારાજનું આ પદ છે. નામ બોલાવે નામ જ બોલે અક્ષર નામ. તમામ નામ તમારે કાયાનો મળે અને કરતા વિશ્વનું કામ. આખા વિશ્વનું કામ જે કરી રહ્યો છે એ જ છે, બીજો કોઈ છે નહીં. સત્તાધારી આપણને બતાવી દીધો છે કે કોઈ નહોતું તેદી હતો, આજે છે અને રહેવાનો પણ છે. આવી રીતે આવી વસ્તુ બતાવી દીધી અને આનો ખરેખર આપણે કાયમ વિચાર કરવાનો છે. તો આપણને આ નામની નગરી બતાવી દીધી કે આ નગરી ક્યાં હતી. નામ નેણ में रमरा जानत मिला કોઈ સાસા સદગુરુ મિલે ઉસકો માલુમ હોય. તો આપણને નામ નેણમાં નક્કી કરાવી દીધું કે જો આ વેણ અહીંથી જ નીકળે છે. બરાબર. આવું પ્રગટ બતાવી દીધું. અને આપણે જ્યાં ત્યાં પાપા મારીએ તો મેળ પડવાનો નથી. બરાબર. કોઈ વસ્તુ પાપા મારે મળવાનું નથી. બધું એમાં જ છે અને એમાં જ આપણે વિચાર કરવાનો છે. પોતાના સ્વરૂપમાં જ બધું છે, ક્યાંય દૂર છે નહીં. બરાબર છે. એટલે આપણે નક્કી કરી લેવાનું છે અને નક્કી કરી લે એટલે બેડો થઈ જાય પાર. પોતે પોતાનો બેડો પાર કરી દેવાનો છે. ગુરુ મહારાજને કાયમ પ્રાર્થના કરવાની કે ગુરુ મહારાજ અમારે કાંઈ જોતું નથી, તમારું થાવું છે એ પાકું છે. ભલે જે થાવું હોય એ થઈ જાય. બરાબર. कारण के पर्दे के पीछे बात करे खुदा उसे मंजूर नहीं. जो खुदा हो तो सामने आओ. आज का હું નથી કા તું નથી. તો આ વસ્તુ વરાઈ જાય છે. નહીંતર તમે ગમે એટલું કર્યા કરશો ને તો મેળ પડશે
નહીં. એટલે ગુરુ મહારાજને એકવાર વાળી લ્યો, જો આનંદની લીલા થાય, બરાબર, પછી આટે મોર આનંદ થાય. પછી કોઈ પણ પાત્ર મળે ને તો ગુરુ મહારાજ દેખાય, બીજો દેખાય નહીં. આવું કરીને ગુરુ મહારાજનું પદ છે, આપણે બધાને સમજીને આનંદ કરવાનો છે અને કાયમ ગુરુ મહારાજ આનંદ કરાવશે એવી ભાવના પણ ગુરુ મહારાજને કરીએ છીએ કે અમને આવો કાયમ આનંદ કરાવશો, બરાબર, એવી સમજણ આપજો કે તમારા શરણમાં રહી કે દૂર જાય નહીં, નહીં ને નહીં. સદગુરુ મહારાજ